ચોમાસાનો પહેલો વરસાદ શરૂ થઈ ગયો, બહુ ખુશીની લહેર કહેવાય. આખો પલ્લી ગયો છું. એમનો હવા મેલ સાપરિયાણીમાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામની ઇન્કમ કેટલી છે ને. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. તો અત્યારે પાછો નાઈ ધોઈને રેડી થઈ ગયો ને હમણાં આપણા વિડીયો છે ને રેગ્યુલર ટ્રાય કરી છે. જેટલા થાય એટલા સાચું હરો જાય પણ મને ન લીધા તા બોલો ભાઈ. એક દિવસ અસ્મિતા કહે ને એમ એક દિવસ મારે એવો નથી કે હું ઘરે રહ્યો છું, બહાર જ હોય ડેઈલી. આજ જાઉં છું જેસર, શૂટ માટે જાઉં છું. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહો. હું છે એ તમને વિગતવાર જણાવીશ આગળ. કે ક્યાંય ને લઈ જતા એટલે હું ક્યાંય ફરવા જાઉં છું. હે ફરવા ન જાતા કામ કેમ સાહેબ યાદ હોય તો પછી એમ કે પાછા કે લઈ જતા નથી ક્યાંય. તો હાલ બે જા, શૂટિંગ કરવું તો તારેથી. હવે એ કે ભૈયા ક્યાંય લઈ નથી જતા. હવે મારે હેડ શૂટ હોય, કાતા તળાજા હોય, આજુબાજુના એરિયામાં ગમે ત્યાં હોય તો હવે ક્યાં લઈ જાઉં. હું મારા કામથી જાઉં છું ભાઈ. તમને ખબર છે ધંધો બંધ કરી દીધો છે મેં દરજી કામનો, કેમ કે આના હિસાબે જ એટલે કામ તો હવે આ તો કરવું પડશે ને. અગર આ નહીં કરીએ તો રે છોકરા ભૂખ્યા, પછી તમે બધા ભૂખ્યા રહો. આ નહીં કરીએ ને તો ચાલો એવું છે. હવે હસી મજાક હાલતા રહેશે. ચાલો કન્ટિન્યુ બન્યા રહો. નીકળું છું હવે. આને ચાલુ કરી દીધો કચરા. અને આ કામ છે કેમ કે હા મારે આવું કામ કરવાનું છે. એવું છે. બે બેનો હવે તો વી જાય એટલે કાંઈ માથાકૂટ છે નહીં. બે બેન નિશાળે હવે બે બેનું કન્ટિન્યુ જવા મળ્યું એટલે હવે કાંઈ આને ઉપાધિ ન હવે નિરાંતે કચરા પોતા કરે. અત્યારે છે ને હું જાતા હતા જેસર ને રસ્તામાં ઉભો રહ્યો છું. મોડ પર આવ્યું છે ચાંદની ચોક. જય મોગલમાં ભાઈ, જય માં મોગલ. જો ભાઈ સરસ મજાનું ભાઈની શોપ છે તો પરાણે સોડા પાઈ ભાઈ. બહુ આનંદ થયો, મજા આવી. કેમ છે? સારું ભાઈ. મારા ભાઈબંધી વાલો હું ભાઈ બધું પીડ્યું છે, મજા કરો યાર. વાહ વાહ, એવું છે ભાઈ. અમારા ઘરે આવો બરોબર ખાવા. પાકો ફેમિલી સાથે. પાકો 100% ફેમિલી સાથે આવીશું ક્યારેક. તો જો ભાઈ સરસ મજાનો ભાઈનો સ્ટોલ છે. મોણપર ગામના શમશાનમાં છું અને આ શમશાને છે ને ભાઈ મેં એક વિડીયો બનાવ્યો હતો ને ત્યારે ઘણા બધા કમેન્ટ આવ્યા હતા કે તમે મોણપર સાઈડ આવતા હોય ને ક્યારેક વિઝિટ કરજો. તો હું જેસર જતો ને તો સ્પેશિયલ 2 કિલોમીટર અંદર આવ્યો ને મોણપર જોયું ને એટલે મેં કીધું શમશાનની વિઝિટ કરવી છે. સ્પેશિયલ શમશાનની વિઝિટ કરવા આવ્યો ભાઈ. આ શમશાન જોયું ને ત્યારે ખબર પડી બહુ મસ્ત શમશાન છે ભાઈ, કાંઈ ઘટે નહીં. અહીંયા જો ને 12 જ્યોતિર્લિંગ છે. જો સરસ મજાની છે ને આ 12 જ્યોતિર્લિંગની સરસ મજાની પ્રતિમા બનાવેલી છે અને એમના દર્શન થાય છે. અહીંયા છે શંકર ભગવાનનું મંદિર અને સરસ મજાનો શેડ છે. અને સામેની સાઈડ તમે જુઓ ને તો મેલડી માનું મંદિર છે મસ્ત મજાનું. અને એની એક્ઝેક્ટ જ બાજુમાં ભાવનાથ મહાદેવના દર્શન થાય. તો આવું સરસ મજાનું. અને ઓલી સાઈડ પક્ષીઓ માટે સબૂતરો પણ છે. બહુ ભાઈ મસ્ત શમશાન છે, ગમ્યું સ્પેશિયલી. આ બાજુ જે અગ્નિ સંસ્કાર આપે છે ને એ આ બાજુનો આખો ગેટ છે, અગ્નિ સંસ્કાર આપે છે. એક અહીંયા પણ ઓલો છે તો અહીંયા પણ અગ્નિ સંસ્કાર આપે છે. તો આ એ જગ્યા છે, બહુ સરસ મજાની જગ્યા છે ભાઈ, આનંદ આવ્યો. હવે મસ્ત મજાનો એગ્રો છે અને આઈનું છે ને શૂટ હતું મારે. સ્પેશિયલ આવ્યો હતો હું જેસર આમનું શૂટ કરવા માટે, એટલે મારું કાંઈ નક્કી ન હોય. મસ્ત મજાનો એગ્રો છે. કોઈ ખેડૂત ભાઈઓ હોય અને દવાનું બિયારણ હોય તો સસ્તો છે એકદમ રિઝનેબલ પ્રાઇસમાં. જો યુનિફાઈ કંપનીનો આઉટલેટ મોલ છે બાપા સીતારામ એગ્રો. અને આ છે ને આ જેસર જે આ સાવરકુંડલા ચોકડી છે અને આ રોડ જાય છે સાવરકુંડલા. તો રોડ ઉપર જ છે એકદમ. કોઈ ભાઈને લેવાની હોય તો વધારજો, વિઝિટ કરજો. બહુ સરસ મજાની સસ્તી દવા છે અને બહુ મસ્ત કામકાજ છે. જમવાનું રેડી થઈ ગયું છે, ચાલો જમી લઈએ. અહીંયા હોટલને આવ્યા છે, મસ્ત શેઠ જમાડી છે અમારે. એવું છે શેઠ છે ભાઈ, જેમનું શૂટ કરવા આવ્યો હતો ને શેઠ છે. શેઠ કે જમીન જ્યાં હોય તમે તો હાલો જમતા રહીએ. અમે 1-2-1-1.5 જેવું થઈ ગયું છે તો જમી લઈએ. હાલો તમે પણ આવી જાઓ જમવા. બધું કામ પૂરું થઈ ગયું છે ને હવે છે ને ભાઈ ગાડી ફૂલ કરાવી છે અને હવે જાઉં છું નેક્સ્ટ શૂટ. 2 શૂટ છે ભાઈ. આ ક્યારે ઘરે પહોંચવું એનું નક્કી નથી એવું છે. અને આખો દી મારો આમ જ જતો હોય છે હવે, પણ આ તો હું શૂટ નથી કરતો. આજ મેં કીધું ચાલો હારો શૂટ કરતો જાઉં. કાંઈનું કાંઈ શૂટિંગ હોય જ તે એકાદો તો ક્યારેક જ એવું બને કે ન હોય ને તેથી હું હાવ નિરાતે એકદમ બેઠો હોય એવું છે. ત્યારે દુકાનનું કામ હોય, શોપનું તળાજા જે શોપ છે ને એનું કામ એ રીતનું છે. બાકી આવું હાલે. હમણાં મેં કીધું ચાલો થોડા કન્ટિન્યુ વિડીયો કરીને તમને મજા આવે. જે વ્યૂઝ આવે, વ્યૂઝ ઉપર એવું નથી કે ભાઈ વ્યૂઝ આવે તો જ, પણ આમ મેં કીધું ચાલો તમને હવે ડેઈલી લાઈફ રેગ્યુલર જોવા મળે મારી. અને 2 કામ થાય. વ્યૂઝ તો આપણે 2-3 હજાર આવે તોય બહુ છે, ઘણા છે એટલા વ્યૂઝ. તો ભાઈ તમારા બધા સાથ સહકારથી ઇન્સ્ટાગ્રામમાં ને એમાં બધે બહુ સારું હાલી ગયું છે ને એ વાંધો નથી આવતો. અત્યારે હું બધું શૂટ પતાવીને ઘરે બીજા શૂટે જતા છો ત્યાં રસ્તામાં ભાઈ વરસાદ શરૂ થઈ ગયો. ચોમાસાનો પહેલો વરસાદ.
જો કે આ વરસાદમાં નાહવાની તો મજા આવે, પણ મારે જવાનું છે શૂટ કરવા, એટલે ઘડીક વાર હોલ્ડ કરવો જોઈએ ભાઈ. પણ ચોમાસાનો પહેલો વરસાદ શરૂ થઈ ગયો, બહુ ખુશીની લહેર કહેવાય આમ કહો ને તો. કેમ કે ઘણો ટાઈમ પછી વરસાદ થયો છે, બહુ લેટ વરસાદ છે, બહુ લેટ ચોમાસું કહેવાય આપણે ત્યાં. કેમ કે આખો અપર મહિનો વીયો ગયો આમ કહો ને તો વરસાદ નથી થયો. તો જો અહીંયા ઊભો રહી જાવ ઘડીક, કેમ કે ફર્સ્ટ વરસાદ છે ભાઈ ચોમાસાનો. તડકો છે ને વરસાદ છે. જો હું પલ્લી ગયો ને સરસ મજાનો ભાઈ વરસાદ શરૂ થઈ ગયો છે. રોડ ઉપર તમને દેખાતો હોય કે ન દેખાતો હોય, પણ હું છે ને પલ્લી ગયો. જો મસ્ત મજાનો વરસાદ થઈ રહ્યો છે. અને ગાડી જો ગાડીમાં આમ કરીશ ને તો તમને દેખાય વરસાદ કદાચ. વરસાદ શરૂ થઈ ગયો છે. રોડ આખો જો રોડ પલ્લી ગયો, આખો ઝકડાઈ ગયો છે રોડ, છે ને. જો આખો રોડ પલ્લી ગયો છે. તો સરસ મજાનો વરસાદ શરૂ થઈ ગયો છે. અત્યારે હું સાપરિયાળી પગવા છું ત્યાં વરસાદ આંબી ગયો એવું છે. ફૂલ વરસાદ શરૂ થઈ ગયો. ચોમાસાનો પહેલો વરસાદ આમ ગયો ને તો પલ્લી તો ગયો છું ઓલરેડી જો થોડો, પણ એટલો બધો વરસાદ થાય નહીં મને એવું લાગે છે. કેમ કે તડકો એટલો છે ને એ પ્રમાણે લાગતો નથી કે વરસાદ થાય એટલો બધો. ભાઈ એમ તો છે ને વરસાદ સારો થઈ ગયો છે. તમે જો રસ્તામાં રોડ ઉપર પાણી તમે જોઈ શકો છો. આમનો તમને આઈડિયા આવી જાય. અને હું છે ને અહીંયા કાંઈક ભેગો ITI છે લગભગ મારા અંદાજે. તો અત્યારે તો ધીમો પડી ગયો છે થોડોક, પણ રસ્તામાં હજી જો આ રોડ આખો ભીનો છે. આ સાઈડો જોવે ને આમ જો ત્યાં તમને આઈડિયા આવી જાય. સાઈડોમાં જો એટલો આખી સાઈડો. જય માતાજી ભાઈ, જય માતાજી. જો સબસ્ક્રાઈબર મળી ગયા છે ભાઈ, ઘંટી લઈને જાય છે એવું છે. તો ચાલો ભાઈ હવે ધીમે ધીમે જવા દઈએ. સાપરિયાળી પગવામાં છું અને સરસ એટલો બધો વરસાદ નહીં ને આ બાજુ ભાઈ વરસાદ થાય ને તો ખરેખર બહુ મજા આવે એવું ઓલું છે વાતાવરણ. વરસાદ થાય ને ભાઈ આ બધું જે લોકેશન છે ને એ ભાઈ જોયા લાયક થાય, એક નંબર, કાંઈ ઘટે ને. આમ જો અત્યારે એટલી હરિયાળી છે આમાં જો, અને વરસાદ પછી તો તમને મજા જ આવે. તો જ વરસાદ પછી તો એક નંબર મજા આવે. અને સામે છે ડુંગરો દેખાય, કદાચ વાતાવરણ શુદ્ધ નથી બરાબર, એટલે તમને આઈડિયા નહીં આવે. લગભગ એ કોળાંબા છે, આપણે કદમગીરી છે ને એ છે. કદમગીરી તો આ બાજુ આવ્યું. એ ડુંગરો છે ને કાં તો પાલીતાણાનો છે, કાં તો પેલી શું કહેવાય ઓલો ભૂલાઈ ગયું મને, કાં તો એ ડુંગરો પાલીતાણાનો છે, કાં તો હસ્તગીરી છે. કદમગીરી તો આંકાની સાઈડ આવ્યું છે, આંકા નથી. આ બેમાં લેક ગમે એ છે. હવે કયું છે એ તમને કદાચ કોઈને કમેન્ટમાં કહેજો, ખબર હોય ને તો. જો આ દેખાય છે તો છે જ ત્યાંથી એવું છે. અત્યારે આપણે આવી ગયા છીએ સાપરિયાળીમાં, જે 1800 પાદરના ધણી એમ કહેવાય કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી છે. એમનો હવા મહેલ સાપરિયાળીમાં આવ્યો છે. આનો આખો વિડીયો આપણી ચેનલમાં બનાવેલો છે થોડાક દિવસ પહેલાં જ. કદાચ ન જડે ને તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દે, અથવા તો લાસ્ટમાં એન્ડ સ્ક્રીનમાં આપી દે. જોજો, બહુ સરસ મજાનો મહેલ છે. રાજાનો આખો મહેલ દેખાડેલો છે આપણે. તો જો કેટલો મસ્ત મહેલ છે. તો અહીંથી આવેલો ને તો મેં કીધું ચાલો પાસે તમને થોડોક દેખાડતા જાઓ, કેમ કે અહીંયાથી જ આવેલો. જો સામે રોડ જ છે, જો છે ને, તો એટલો જ હતો જ. મેં કીધું ચાલો દેખાડતા જાઓ. હવે ફરી પાછો હું પલ્લી ગયો, જો આખો પલ્લી ગયો છું. થોડીક વાર મેં કીધું નહીં આવે મતલબ પાછો અત્યારે રહી ગયો છે. ગાડી ઊભી રાખીને પાછો જરાક હાલ્યો ને તો પાછો પલ્લી ગયો. શરૂ જ છે હજી વરસાદ તો દેખાતો રહેશે. ધીમી ધારે શરૂ છે. હું અત્યારે કેબિને ઉભો રહ્યો, આખો પલ્લી ગયો ને પછી ઊભી રાખી. મેં કીધું આગળ બંધ થઈ જાય, આગળ બંધ થઈ જાય, પણ બંધ છો નહીં. સરસ છે, ચાલો કન્ટિન્યુ. હવે પાછું પલતા જવું છે. તો એ ચોકલેટ ખાઈશું, ઓલી થઈ જશે. આ ડાઉન પણ 5 સ્ટાર. જો ભાઈ કેટલી બધી ચોકલેટ છે. ક્યાં આવ્યો સંજીન? ન્યા આવ્યો ચોકલેટ ખાવા. સંજીન ન્યા કેક ખાવા. કેક છે અહીંયા એકાદ તો લઈ લો. જો આ રી મારે જો આ ખાવાય છે મસ્ત. અને આ બધી કેકો છે. જો ભાઈ હું આવી ગયો છું અત્યારે, અને કેક હાલો આવી જાય કેક ખાવા. કોને ખાવી? જો ભાઈ તમારે કેક લેવી ને તો આવી જાય અહીંયા પ્રતિક કેક શોપમાં. મસ્ત મજાનો મારા મિત્ર છે સંજયભાઈ વાસી તળો મૂળ. કા સસ્તું કરી દેજો. આવી જાય ભાઈ. આ 17 વાર વિડીયોમાં આવે છે એવું છે. બાપા સીતારામ. ફાઇનલી ભાઈ હું છે ને કેટલા વાગ્યા છે ખબર? જોઈ જાઉં તમને કહું કેટલા વાગ્યા. જો 7 વાગવા થયા છે. હું પહોંચી ગયો છું બાપા સીતારામને મઢીએ ને ભેગો છું ભાઈ ઘરે. હજી ઘરે નથી ભેગો. જો સામે બધા ક્રિકેટ રમે છે મસ્ત મજાનું. જો રમે છે ને
હવે આવો ક્રિકેટ તો બહુ ઓછો ટાઈમિંગ રહી. જો આ ગાડી આજ મારી કેટલી હાલી છે ખબર? કમસે કમ આજ મારે લગભગ 150 કિલોમીટર મેં ટ્રાવેલિંગ કર્યું છે આજનું ઓવરઓલ. કેમ કે જેસર મારા ગામથી 65 થી 70 કિલોમીટર થાય. ત્યાંથી પાછો મહુવા આવ્યો તો એ બધું ફરવું પડે એટલે લગભગ 150 કિલોમીટર ટ્રાવેલિંગ કર્યું છે આજે. તો આવું બધું છે, સરસ મજાનો તમારો સાથ સહકારથી હાલ્યા કરી. અને યુટ્યુબમાં તો અપડાઉન આવ્યા કરે, વ્યૂઝ ઓછા આવે પણ મજા આવે. કાંઈ નહીં, 500,000 વ્યૂઝ આવશે ને તોય હું અમારા શોખ માટે કરું છું અત્યારે યુટ્યુબ. કેમ કે આમ કહો ને તો યુટ્યુબની ઇન્કમ આખા મહિનાની ઇન્કમ અને મારા એક દિવસની ઇન્કમ સિમિલર છે. આ મારો શોખ છે ને, બહુ મજા આવે મને આમાં તમારી સાથે કનેક્ટ થયું ને એટલે બહુ બધા તમારો બધાનો સાથ સહકાર સારો છે. સ્પોન્સરશિપ બહુ મળે છે ઇન્સ્ટાગ્રામમાં. ભાઈ હું પોગી નથી શકતો એટલી સ્પોન્સરશિપ મળે છે. કમેન્ટ કરજો ને ક્યારેક, હાલો આપણે ઇન્સ્ટાગ્રામ ઇન્કમ હું મારી રિવીલ કરી. તમે બધા બહુ કમેન્ટ કરશો ને તો મારી ઇન્સ્ટાગ્રામની ઇન્કમ કેટલી છે ને એ હું તમને જરૂરથી કહીશ. પણ તમે કમેન્ટ કરજો, બરાબર? યુટ્યુબથી જ આપણે આગળ આવેલા, અને જો આ જગ્યાએથી આગળ આવેલા ભાઈ, આ જ જગ્યા બાપાના હાથથી. અને આના સાથ સહકારથી તમારા બધાના સાથ સપોર્ટથી જ અહીંયા પહોંચ્યા છીએ. તો એવો ને એવો સપોર્ટ આપતા રહેજો. આપણે કંઈ એવું નથી કહેતા કે ભાઈ બહુ બધું હાલ્યા કરે, એવું નથી કે ભાઈ દરરોજ આટલી જ ઇન્કમ હોય, ક્યારેક કાંઈ ન હોય એમ. એટલે અપડાઉન આવ્યા કરે. બાકી એવરેજ બહુ સારું હાલે છે તમારા બધાના સાથ સહકારથી. તો કાંઈ નહીં, ચલો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો. મારે બાય બાય. સબસ્ક્રાઈબ કરતા